નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આજના સમયમાં હેલ્થ રિલેટેડ ઇશ્યુ ખૂબ જ વધતા જાય છે અને આપણે જો પ્રોપર ખાવા પીવા પર ધ્યાન ના આપીએ તો આ ઇશ્યુ દિવસે ને દિવસે વધતા જતા હોય છે। કેમ કે સ્વસ્થ રહેવા માટેની ચાવી જો કોઈ હોય તો એ આપણું ભોજન છે। કેમ કે જે પણ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ ભોજનથી જ આવે છે અને આપણું ભોજન જો પરફેક્ટ હશે તો આપણે એ બીમારીઓથી દૂર રહી શકીશું। અને એના માટે ઘણા બધા લોકો ઘણી બધી હેલ્ધી વસ્તુઓ અપનાવતા હોય છે અને ખાવામાં પણ ધ્યાન રાખતા હોય છે। અને એ જ રીતે અત્યારના સમયની અંદર આપણે જોવા જઈએ તો મોસ્ટલી આપણે બધાના મોઢે સાંભળીએ છીએ કે ઓટ્સ આપણા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે, દલિયા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આ ઓટ્સ અને દલિયા આ બંને આપણા માટે કેટલા ફાયદાકારક છે, તો આ બંને આપણા માટે ખૂબ જ બેનિફિશિયલ છે। પણ હવે સવાલ એવો આવે અને ઘણા બધા લોકો કન્ફ્યુઝ થાય છે કે દલિયા અને ઓટ્સ બંનેમાંથી આપણી સેહત માટે સવારમાં કયા નાસ્તાનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જે આપણને વધારે ફાયદો આપે। જો તમે પણ આવી મૂંઝવણમાં હો કે સવારના નાસ્તામાં ઓટ્સ લેવા જોઈએ કે પછી દલિયા લેવા જોઈએ તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે। તમારી જે પણ કન્ફ્યુઝન છે એ આમાંથી દૂર થઈ જશે। કેમ કે મોટા ભાગના લોકોને એવું થતું હોય છે કે સવારે આપણે શું લઈએ, દલિયા લઈએ કે પછી ઓટ્સ લઈએ। તો આ સમજવા માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ વિડીયોના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે કે આપણી સેહત માટે ખરેખર શું બહેતર છે, ઓટ્સ કે પછી દલિયા। ઓટ્સ અને દલિયા આ બંને આપણા સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે। કેમ કે આ બંનેની અંદર ભરપૂર માત્રામાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ રહેલું છે, સાથે ફાઈબર પણ રહેલું છે જે આપણા શરીરને એટલે કે આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે। પણ આપણે પર્ટિક્યુલર જો દલિયાની વાત કરીએ તો દલિયા જે છે એ ઘઉંના ટુકડામાંથી બનાવેલા હોય છે અને એની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બ્સ તો છે જ, ફાઈબર પણ છે અને સાથે સાથે એની અંદર આયરનની માત્રા ભરપૂર પ્રમાણમાં છે, મેગ્નેશિયમ પણ છે। તો આ જે અંદર રહેલા ન્યુટ્રિયન્ટ છે એ આપણા શરીર માટે ખૂબ જ બેનિફિશિયલ છે અને આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને એ બહુ ઓછા પ્રોસેસથી બનેલા હોય છે અને સાથે સાથે એનો ટેસ્ટ જે છે એ થોડો નટી જેવો લાગતો હોય છે। અને આ બંને આપણા ડાયજેશનને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે। અને બીજી બાજુ આપણે જો ઓટ્સની વાત કરીએ તો ઓટ્સની અંદર સોલ્યુબલ ફાઈબર એટલે કે બીટા ગ્લુકોન રહેલું છે અને બીટા ગ્લુકોન જે છે એ આપણા દિલની સેહત માટે એટલે કે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે, એને મેન્ટેન કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। એટલા માટે સેહતમંદ રહેવાની સાથે સાથે આપણે આપણા હૃદયને સ્વસ્થ રાખવું છે તો ઓટ્સ ખૂબ જ ફાયદો કરે છે। ઓટ્સની અંદર દલિયા કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલું છે અને આ બંને એટલે કે ઓટ્સ અને દલિયા બંને વજન ઓછું કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે બંનેની અંદર ફાઈબર રહેલું છે। પણ એક રીતે જોવા જઈએ તો ઓટ્સની અંદર ફાઈબરની સાથે સાથે પ્રોટીન રહેલું છે અને આપણે એને બનાવતી વખતે એની અંદર વધારે પડતા વેજીટેબલ્સ એડ કરીશું તો વિટામિન્સ પણ આપણને મળી જવાના છે। એટલે વેટ લોસ પ્રોસેસમાં જે લોકો છે એમના માટે સવારનો મોર્નિંગ મિડ બ્રેકફાસ્ટ જે છે એ ખૂબ જ ફાયદાકારક રહે છે કે જો એ ઓટ્સ લેતો અને સાથે સાથે એમની સવારની જે ખાવાની ક્રેવિંગ હોય છે એ પણ આના લીધેથી દૂર થઈ જતી હોય છે। તો વજન ઓછું કરવા માટે ખરેખર ઓટ્સ ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે સાથે જ ઓટ્સ અને જે દલિયા છે એ બંને બેસ્ટ છે। અને બીજી રીતે જોવા જઈએ તો દલિયાની અંદર બહુ ઓછી કેલેરી હોય છે જેથી તે વજન ઓછું કરવા માટે અથવા તો જે લોકો હલકું કંઈ ખાવાનું ઈચ્છતા હોય, પચવામાં જલ્દી સરળતાથી પચી જતું હોય એવું જે લોકોને જોઈતું હોય એમના માટે દલિયા જે છે એ ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે। અને જે લોકો પોતાનું બ્લડ શુગર મેન્ટેન કરવા માંગતા હોય, એને કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો એમના માટે બંને ઓપ્શન બેસ્ટ છે કેમ કે બંનેની અંદર ફાઈબર અને
પ્રોટીન રહેલું છે, જેના કારણે એમને ખૂબ જ ફાયદો થાય છે અને સાથે સાથે એની અંદર જીઆઈ પણ ખૂબ જ ઓછું છે. તો સુગર લેવલને કંટ્રોલ કરવા માટે બંને વસ્તુ જે છે એ ફાયદાકારક છે, તો આપણે એનો ઉપયોગ લેવો જોઈએ. અને હા, જો તમે લોકો તમારી સેહતને સારી રાખવા માંગતા હોય, ફિટ રહેવા માંગતા હોય, તો બંને ઓપ્શન તમારા માટે બેસ્ટ છે. પણ જો તમે પર્ટિક્યુલર વેટ લોસ માટે ઈચ્છતા હોય અને તમારા દિલની સેહત સારી રાખવા માંગતા હોય, તો એના માટે તમારી પાસે બેસ્ટ ઓપ્શન ઓટ્સ છે. અને દલિયા પણ તમારા માટે શ્રેષ્ઠ જ છે. એવું નથી કે દલિયા ઓછા છે, પણ તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમે શું ઈચ્છો છો, તમારો ફિટનેસ ગોલ શું છે, એ પ્રમાણે તમે ચોઈસ કરી શકો છો. જો તમે આવી જ માહિતી વધારે ઈચ્છતા હો, તો એના માટે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો. તમે વધારે પડતા જો કદાચ તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન કરવા માંગતા હો, અથવા તો વેટ લોસ કરવા માંગતા હોય, અથવા તો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું છે, કોઈ પણ તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે અને એના વિશેની તમારે જાણકારી જોઈએ છે, એના માટે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, એના વિશેની પરફેક્ટ માહિતી તમને જોઈએ છે, તો તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરો. 1-to-1 કોલ બુક કરવા માટે તમે મારી સાથે વોટ્સઅપ પર મેસેજ સેન્ડ કરી શકો છો, અથવા તો મને કોલ કરી શકો છો. તને તમારો કોલ બુક કરાવી શકો છો, જેથી હું તમારી સાથે તમારા હેલ્થ રિલેટેડ ઇસ્યુનું ડિસ્કસ કરી અને તમને બેસ્ટ પ્લાન પ્રોવાઈડ કરીશ, જેથી તમે પણ હેલ્ધી રહી શકો અને લાઈફસ્ટાઈલ એન્જોય કરી શકો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો. થેન્ક યુ.